ભરૂચના મહમ્મદપુરાથી જંબુસર બાયપાસ અને મહમ્મદપુરાથી વેજલપુર થઈ દહેગામ ચોકડી સુધીના રસ્તાઓના સમારકામ અને નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ તેમજ તજજ્ઞો અને એન્જિનિયર તકેદારી રાખે અને જે ખરાબ રોડ રસ્તા બનાવે છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ચીફ ઓફિસરને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારોએ પાલિકા કચેરી ખાતે એકત્રિત થઈ ચીફ ઓફિસરને રજૂઆત કરી, જેમાં જણાવ્યું છે કે ભરૂચ શહેરના પ્રવેશદ્વાર અને જૂનામાં જૂનું શહેરના રસ્તા ઘણા સમયથી ખાડાઓથી ભરપૂર હોવાના કારણે હંમેશા પ્રજાજન માટે દુખાવા સમાન બની ગયો છે। અકસ્માત સર્જાય છે, ઓર્થોપેડિક ડોક્ટરોની લીલા લહેર કરી દીધી હોય તેમ જણાઈ આવે છે। હાલમાં મહમ્મદપુરાથી ઢાળ સુધીનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં પણ ભ્રષ્ટાચારના અહેવાલથી જનતામાં આક્રોશ છે। નગર સેવા સદન માત્ર ને માત્ર દેખાડો કરવા માટે આ રસ્તા ઉપર કાર્પેટિંગ કર્યું હોય તેમ જણાઈ આવેલ છે। નવા બનેલા કે સમારકામ કરેલ રોડની ગઈકાલની જે પરિસ્થિતિ હતી તે દર્શાવી રહી છે કે નગર સેવા સદનના અધિકારી અને પદાધિકારીઓને આ રોડની ગુણવત્તા માટે કોઈ લેવા દેવા નથી અને અથવા તો આ કામમાં અગાઉ આ ઇજારદાર દ્વારા કલેક્ટરની ઓફિસ પાસે બનાવેલ રોડમાં પણ ધાંધિયા થયા હતા। આમ છતાં આ જ ઇજારદારને કામ આપવામાં આવે છે તે પણ એક સંશોધનનો વિષય છે। મહમ્મદપુરાથી જંબુસર બાયપાસ અને મહમ્મદપુરાથી વેજલપુર થઈ દહેગામ ચોકડી સુધીનો રસ્તો પણ ખરાબ છે। આ રસ્તાઓના સમારકામ અને નવીનીકરણના કામમાં તજજ્ઞો અને એન્જિનિયર તકેદારી રાખ્યા અને જે ખરાબ રોડ રસ્તા બનાવે છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। કોઈ પણ વિકાસનું કામગીરી હોય એ કામના અંદર ભ્રષ્ટાચાર ના કરે તો ભરૂચ નગરપાલિકાને ચાલે ના। રોડ રસ્તાના કામ જે થોડા દિવસ પહેલા જ પેચવર્કનું કામગીરી જે કરવામાં આવી, સામાન્ય પેચવર્કની કામગીરીમાં પણ સ્થાનિક જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટરે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો। ડામરનું લેવલ નહોતું, તમે જોયું હશે કે સ્થાનિક ત્યાં જે રોડની કામગીરી થઈ મહમ્મદપુરા બાયપાસ વિસ્તારના અંદર, એ તમામ રસ્તો રાત્રે બન્યો અને સવારે એના અંદરથી કપચી નીકળવા લાગી। એટલે ભરૂચ નગરપાલિકા ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જ વિકાસના કામને મંજૂરીઓ આપે છે। આગળ પણ તમે જોયા હશે ઘણા બધા કામો છે એના અંદર ભ્રષ્ટાચાર હોય છે, જે 2 વર્ષ હજુ તો 2 વર્ષ 3 વર્ષ ના થાય એની પહેલા રોડ રસ્તા ધોવાઈ જાય। આ કામગીરી ભરૂચ નગરપાલિકાની છે। આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે તે કોન્ટ્રાક્ટર છે એની ઉપર એક્શન લો અને એને બ્લેકલિસ્ટ કરવામાં આવે। એની સાથે સાથે ભરૂચ નગરપાલિકાની એન્જિનિયરે પણ એની જવાબદારી છે રોડની કામગીરી સમય ઉભા રહેવાની, એ જવાબદારીમાંથી એ લોકો છટકી ગયા હતા। ત્યારે કોઈ પણ 2 દિવસ કામગીરી ચાલી, એ કામગીરીમાં એન્જિનિયર અથવા તો નગરપાલિકાના કોઈ પણ કર્મચારી ત્યાં હાજર નહોતા, એટલે તાત્કાલિક ધોરણે એને પણ નોટિસ આપવામાં આવે અને જવાબ લેવામાં આવે અને બરતરફ કરવામાં આવે એવી આજરોજ અમે માંગ કરેલી છે। એની સાથે સાથે ભરૂચના 5 બત્તીથી લઈને બાયપાસ વિસ્તાર તેમજ બંબાખાના વિસ્તાર સુધી જે રોડ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલો છે તેની કામગીરી તાત્કાલિક ચાલુ થાય તે માટે પણ આજરોજ રજૂઆત કરેલી છે। Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana.
We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com.